લાઇટ હાઉસ એટલે કે દીવાદાંડી દરિયામાં જે સફર કરતા હોય એમના માટે આ ખૂબ જ મહત્ત્વની વાત છે, કારણ કે એમને દીવાદાંડી દિશા દેખાડે છે કે ક્યાં જમીન છે, ક્યાં એમને પહોંચવાનું છે, ક્યાં એમની મંઝિલ છે. વર્ષો સુધી આ દીવાદાંડી દરિયાઈ સફર કરતા લોકોને ગાઈડ કરતી રહી છે. એવું જ 5000 વર્ષ જૂની આપણી સંસ્કૃતિ લોથલ, ત્યાં અત્યારે ગવર્મેન્ટ આવી દુનિયાની સૌથી ઊંચામાં ઊંચી દીવાદાંડી એટલે કે લાઇટ હાઉસ બનાવવા જઈ રહી છે, જેની સાથે ઘણી બધી ફેસિલિટીઝ, એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ ને એવરીથિંગ ઇઝ ધેર. 4500 કરોડનું રોકાણ કરી રહી છે અને ઇન્ટરનેશનલ ટુરિઝમને ડેવલપ કરી રહી છે. આ જ દીવાદાંડી આજે એક નવી દિશા બતાવવા આવી છે, અને એ છે કે જો દીવાદાંડી એટલે કે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સની આજુબાજુમાં જો આપણે રોકાણ કરીએ છીએ તો રોકાણશાસ્ત્રની ફિલોસોફી પ્રમાણે બાવળિયા હોય ત્યારે રોકાણ કરી અને નગર વસે એટલે કે કપડાં સુકાય ત્યારે વળતર મળે, આ જ ફિલોસોફીને સાર્થક કરે છે. તો આપ સૌને અનુરોધ છે કે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ એટલે કે આ લાઇટ હાઉસની આજુબાજુ વાઇબ્રન્ટ ગ્રુપના જેટલા પણ પ્રોજેક્ટ છે એને આપ સ્ટડી કરો, શાંતિથી સમજો, એની ફિલોસોફી સમજો, રોકાણ કરો અને તમે પણ તમારા રોકાણને એક નવી દિશા આપો અને તમારા સપનાઓ પૂરા કરો, કારણ કે આ જ દીવાદાંડી આજના જમાનામાં એક આપણે દિશાસૂચક તરીકે કામ કરશે. ખૂબ ખૂબ આભાર.